જય દ્વારકાધીશ. માંગો વીશ આપે તીશ. એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 21 જૂન 2024. આજે વિશ્વ યોગ દિવસ. બધાને યોગ દિવસની બધાઈ અને બધા યોગ કરજો. તો આપણે અત્યારે જઈ સીધા ગાર્ડનમાં યોગ માટે. બરાબર, ચાલો બધા આપણે નીકળી જાય યોગમાં. સવારનું સુંદર મજાનું વાતાવરણ, ઠંડો ઠંડો પવન આવે છે. હવે આપણે નીકળીએ. બરાબર, આપણે ગાડી લઈને નીકળી ગયા મર્સિડીઝ. મસ્ત મજા આવે. સીતારામ. તો મોટું આયોજન છે. આજે યોગ દિવસ. 60 ડિગ્રીમાં રાખાયો છે. 60 ડિગ્રી હોનગાર્ડ મસ્ત. જો ચાલુ થઈ ગયું છે બધું. બંને પગની ઘૂંટણમાંથી વાળીને આ બાજુ શિબિર ચાલુ, યોગા. પૂર્ણ પવન મુક્તાસન કરીશું. પેટ તરફ દબાવ. શક્ય છે તો નાક ઘૂંટણ સાથે ટચ કરો. હા, એરોબિક્સ રોજ હોય મૂન ગાર્ડનમાં ફ્રીમાં. રિલેક્સ વિશ્રામ. શરીરની તંદુરસ્તી માટે, ફ્રેશનેસ માટે, વજન ઘટાડા માટે બહુ મસ્ત. સુરેશભાઈ આવે છે મારે. હવે ગરદન ઉચકો અને નાકને ઘૂંટણ સાથે ટચ કરો. સરસ સરસ, મસ્ત મસ્ત. હવે પીઠના ભાગે મસાજ કરીશું. આગળ પાછળ. મસ્ત એનું હાલે છે જીવન યોગ દિવસ. પણ એની કોઈ કિંમત કરી નથી. શરીર અમૂલ્ય કિંમત છે, એની કોઈ કિંમત કરતા નથી. જીવ આવ્યો છે, શ્વાસ આવ્યો છે દુનિયા પર, તો પણ એની કિંમત થતી નથી. તો એવી વ્યસ્ત યોગ છે એ આપણા પૂરા ઋષિ મુનિઓનો યોગ છે. તો યોગના ફાયદા બહુ બધા હોય છે. તો ફક્ત આપણા શરીરને અંદર કોર્પોરેટર આવ્યો છે. ચોલા પગની જળ અને થાપો. મુકેશભાઈ, સીતારામ. હા, થેન્ક યુ થેન્ક યુ. જો મસ્ત મજા આવે. એરોબિક્સ થોડુંક કર્યું, થોડુંક હાલી અને પછી યોગ પ્રાણાયામ કર્યું. આજે બધા લોકો યોગમાં રોકાણેલા, હલવાવાળા માણસો ઓછા. મસ્ત હરિયાળી છે. ફૂલવાડી. ચંપો. જો ખિસકોલી ગિલહરીનો અવાજ આવે છે.
અનુલોમ વિલોમ કરી લીધા. હવે કરીએ ભસ્ત્રિકા. જો અમારે રાજુભાઈ સૂર્ય નમસ્કાર કરે છે. સૂર્ય નમસ્કાર કરવાથી બહુ ફાયદો મળે. આપણે પ્રાચીન ઋષિમુનિઓએ જો જો આપણે યોગ કરીને પ્રાણાયામ યોગા કરીને બેસી ગયા છે. મસ્ત મજા આવી. જો એરોબિક્સ યોગા કરીને હવે નાસ્તો બધા નાસ્તો કરે છે. કાર્યક્રમને દીપાવનાર અને ખૂબ મહેનત કરવા વાળા ભરતભાઈ અને સુરેશભાઈની હવે આપણે જવાનું જ કરે. એટલું બધું ટ્રાફિક છે મૂન ગાર્ડનમાં. બહુ લોકોમાં જાગૃતિ આવતી જશે યોગ દિવસની. આજે અમારે ટાઈમના અનુસાર, કારણ કે અમારે બધા બહેનોની શાળા છે છૂટી થવાનું હોય એટલે અમારા રાજુભાઈ આવ્યા છે યોગા કરીને. આજે યોગ દિવસ છે. આપણે યોગ પ્રાણાયામ બધું કરી હવે આવી ગયા ભગવાનના મંદિરે. આજે યોગ દિવસ અને આખી દુનિયાના બહુ મોટા યોગી એવા ભોળાનાથ મહાદેવ મહાયોગી એના દર્શને કરવા જઈએ. આજે વટસાવિત્રીનું વ્રત છે. જોવા બધા બહેનો વટસાવિત્રીનું વ્રતનું પૂજન અર્ચન કરવા માટે આવી ગયા છે. મહાયોગી ભગવાન શંકર ભોળાનાથ મહાદેવ એના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. દર્શન કરી લીધા. હવે નીકળીએ ઘર બાજુ. આવી ગયા લિફ્ટમાં ઘરે. માતા પિતાને વંદન. જે યોગ દિવસનું સવારનું જે કામ હતું યોગ કરવાનું એ આપણે કામ પૂરું. નાસ્તો કરી લીધો અને હવે લઈ લઈએ આજનો સુવિચાર. તો આજનો સુવિચાર છે અનુમાન એ આપણા મનની કલ્પના છે અને અનુભવ એ આપણા જીવનનો પાઠ છે. સરસ. તો ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. જો આપણે તૈયાર થઈ ગયા. રાધે રાધે. રાધે રાધે. જો સોકડીનું કામ હાલે છે ને આપણે જવું જ નીચે. જય દ્વારકાધીશ.
બહાર ગયા હતા, આવી ગયા ઘરે. જય દ્વારકાધીશ. રાધે રાધે. કઈ બાજુ તૈયાર થઈ? એમ જો પીહો પા એલા પીહુ ને રીવા બે ફ્રેન્ડ છે. હે પીહુ? અરે વાહ, જો રીવા સરસ. લે ક્યાં જાસ પીહુ? હે પીહુ બોલાવે. જો આપણે વાવ પાણી કરી લીધા અને બેસી ગયા. તું કઈ બાજુ? બોલો, અહીંયા ખાઈ લીધું ને હવે નીચે પછી પવન ખાવા જવાનું. ખરેખર કેટલા રાઉન્ડ મારવાના? કેટલા રાઉન્ડ મારીશ? કેટલા? એમ 5 રાઉન્ડ એપલ પત્તા તમારો લઈ જાવ. હા.